गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે થોડીક ચર્ચા કરેલી કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે, કઈ માન્યતાઓ છે એના માટે કે પૃથ્વી ચુંબક તરીકે કેમ વર્તે છે, તો એની જુદી જુદી માન્યતાઓની પણ આપણે ચર્ચા કરેલી। અને હાલમાં જે માન્યતા આપણે સ્વીકારીએ છીએ કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની આજુબાજુ જે ગરમ લાવારસ છે એ લાવારસમાં પીગળેલા દ્રવ્યો જેવા કે લોખંડ અને નિકલ अथवा एना जेवा चुंबकीय खनिजों जे पीगळेली अवस्थामां छे, पीगळेली अवस्थामां आयन स्वरूपे होय, पृथ्वीना धरी भ्रमणनी साथे ए पण भ्रमण करे छे, एटले एनी भ्रमणने कारणे प्रवाहगाळा रचाय अने आ प्रवाहगाळा रचाय एने कारणे चुंबकीय क्षेत्र उत्पन्न थाय। आ मान्यता वधारे साची जेवुं मानी अने पृथ्वीनुं चुंबकीय क्षेत्र जेवुं आपणे स्वीकार्युं छे। पछी पृथ्वीनुं चुंबकीय क्षेत्र छे ए भौगोलिक अक्ष अने चुंबकीय अक्ष એ કેવી રીતે છે એ પણ આપણે આકૃતિ દોરીને સમજેલા, એમની વચ્ચે કેટલો ખૂણો છે એ પણ સમજેલા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એની તીવ્રતા કેટલા ક્રમની છે એ પણ આપણે સમજેલા। એટલે ટૂંકમાં પૃથ્વીના ચુંબકત્વ વિશે થોડી ઘણી ચર્ચા આપણે કરેલી છેલ્લા લેક્ચરમાં। આજે એ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ, પૃથ્વીના ચુંબકત્વ વિશેની જ આપણી ચર્ચા છે। હવે પૃથ્વીના ચુંબકત્વમાં અમુક પ્રાચલો આપણે વ્યાખ્યાયિત કરવાના છે। ચુંબકત્વ સાથે સંકળાયેલા અમુક શબ્દો છે, એવા 4 શબ્દો આપણે વ્યાખ્યાયિત કરવાના છે, એ સમજવાના છે। કયા 4 શબ્દો સમજવાના છે? તો એક છે મેગ્નેટિક મેરિડિયન। પહેલા આપણે જીઓગ્રાફિક લઈએ, પછી મેગ્નેટિક લઈએ। પહેલું લઈશું આપણે જીઓગ્રાફિક મેરિડિયન। जियोग्राफिक એટલે ભૌગોલિક અને મેરિડિયન એટલે ધ્રુવતલ, આવો શબ્દ છે, ભૌગોલિક ધ્રુવતલ। जियोग्राफिक મેરિડિયન એટલે શું કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ। આવું બીજું મેરિડિયન હોય ચુંબકીય એટલે મેગ્નેટિક મેરિડિયન। જેને ચુંબકીય ધ્રુવતલ કહેવાય। પછી ત્રીજો એક શબ્દ છે મેગ્નેટિક ડેક્લિનેશન। એટલે એને દિક્પાત કોણ એવું કહેવાય છે। चुंबकीय डेक्लिनेशन, दिक्पात कोण एवो शब्द છે આ માટે। અને ચોથું છે મેગ્નેટિક ડીપ એંગલ। ઘણી વખત એકલું ડીપ એંગલ એવું પણ કહેવાય છે, અને નમન કોણ કહેવાય છે। ઘણી વખત એને નતિ કોણ એવું પણ કહેવાય છે, નમન કોણ અથવા નતિ કોણ। હવે જો પહેલું છે જીઓગ્રાફિક મેરિડિયન, એ કોને કહેવાય? તે આ 4 શબ્દો આપણે હવે સમજવા છે। જીઓગ્રાફિક મેરિડિયન એટલે ભૌગોલિક ધ્રુવતલ, એ કેવી રીતે આપણે લઈ શકીએ? તો પૃથ્વી પર આપણે ગઈ વખતે કીધેલું કે પૃથ્વી પર કાલ્પનિક એવા 360 રેખાંશ આપણે લીધેલા છે। આ રેખાંશ એ કોને જોડે છે? તો પૃથ્વીના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી રેખા છે આખી પૃથ્વી પર, એવી કાલ્પનિક રેખાઓ લીધી છે આપણે, જે પૃથ્વીની સપાટી જેમ વક્ર હોય એવી વક્ર હોય, ખરેખર એ સપાટી પર દોરેલી હોતી નથી, પણ આપણે એવી ધારી લીધી છે। તો આવા જે રેખાંશ ધાર્યા છે, એ રેખાંશ તમે ધારો કે પૃથ્વીની સપાટી પર કોઈ એક જગ્યાએ આપણે ઊભા છે, અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી એક રેખાંશ પસાર થતું હશે। હવે 360 રેખાંશ છે એટલે 360 રેખાંશમાં કંઈ પૂર્ણાંકમાં જેવું કશું નહીં। ધારો કે આપણી ભારતની સમયરેખા છે 82.5 પૂર્વ રેખાંશ છે, એટલે પોઈન્ટમાં પણ લીધું છે। 360 તો પૂર્ણાંક આંકડા છે,
0 થી શરૂ કરીને 1 2 3 એમ કરીને પાછા 0 પર આવો એટલે 360 પૂરું થઈ જાય. 359 ને પાછા 0 પર આવો એટલે 360, એટલે ટોટલ 0 થી 360 એવું ના કહેવાય. 0 એ એક લાઈન જ છે અને બીજી 359 અને આ 0 મી છે, 0 લાઈન જે નંબર આપ્યો છે આપણે એ પાછા આવીએ ત્યારે 360 થાય. એટલે ટોટલ 360 રેખાંશ થાય. કેટલા રેખાંશ થાય? ટોટલ 360 રેખાંશ થાય. તો આ 360 રેખાંશમાંથી એની વચ્ચેના પોઈન્ટ હોય એવા પણ કોઈ હોઈ શકે. ધારો કે હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી કોઈ એક રેખાંશ પસાર થાય છે, જે કઈ દિશામાં હશે? ભૌગોલિક ઉત્તર દક્ષિણ હશે. રેખાંશ કયું હોય? ભૌગોલિક ઉત્તર દક્ષિણ. તો પૃથ્વીની સપાટી પર જે રેખાંશ પર ઊભા છો કોઈ એક સ્થળે, તો એ સ્થળે ધારો કે હું શિરોલંબ લાઈન એક વિચારું, પૃથ્વીની સપાટી પર એક શિરોલંબ લાઈન વિચારું, રેખાંશ પર હું ઊભો છું, એટલે જે તે સ્થળનો રેખાંશ અને તે સ્થળે શિરોલંબ લાઈન જે દોરી હોય આપણે કલ્પી હોય, એ શિરોલંબ લાઈન અને રેખાંશને સમાવતું સમતલ પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ થી પસાર થતા રેખાંશ અને તે બિંદુ આગળનું શિરોલંબ લાઈન, એ બંનેને સમાવતું સમતલ, એને આપેલા સ્થળનું, જે સ્થળે તમે ઊભા હોય તે સ્થળનું જિયોગ્રાફિક મેરિડિયન કહેવાય. એટલે મેરિડિયન એક ધ્રુવ તલ એટલે કે એક સમતલ છે. શું છે? એક સમતલ. અને એ સમતલ ક્યાંથી પસાર થાય છે? તો આપણે જે સ્થળે ઊભા છે તે સ્થળના રેખાંશમાંથી પસાર થાય છે અને પૃથ્વીની જે ભૌગોલિક અક્ષ છે તેને પણ સમાવે છે. એટલે બીજી રીતે મારે કેવું હોય તો જે સ્થળે ઊભા છીએ તે સ્થળેથી પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને રેખાંશ એ બંનેને સમાવતું જે સમતલ છે એને જિયોગ્રાફિક મેરિડિયન કહેવાય. અને સાદી રીતે આપણે સમજવું હોય, ભૌગોલિક અક્ષ તમે ભૂલી જાઓ, તમે જે સ્થળે ઊભા છો ત્યાંથી એક રેખાંશ તો પસાર થાય જ છે. તો એ રેખાંશ એક લાઈન છે પૃથ્વીની સપાટી પર, એ લાઈન હું સુરેખ ગણી શકું. થોડાક ભાગમાં એ મને પૃથ્વીની સપાટી સમતલ દેખાય તો એ સમતલ પર દોરેલી એક સીધી લાઈન જે કઈ દિશામાં જાય છે? ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલી છે. ઉત્તર અને દક્ષિણને જોડતી લાઈન, જેને આપણે આપેલા સ્થળનો રેખાંશ કહીએ છીએ. તો એ સ્થળનો રેખાંશ અને તે બિંદુએ દોરેલો લંબ, પૃથ્વીની સપાટીને લંબ, એ બંનેને સમાવતું સમતલ, એને શું કહીશું? આપેલા સ્થળનો જિયોગ્રાફિક મેરિડિયન. બરાબર. તો એના વિશે થોડી સમજણ આપણે લખીએ કે જિયોગ્રાફિક મેરિડિયન કોને કહેવાય છે. તો પહેલું આપણે જે લઈએ છીએ જિયોગ્રાફિક મેરિડિયન. પૃથ્વી પરના કોઈ એક સ્થળ પરથી પસાર થતા રેખાંશ અને તે સ્થળ પર પૃથ્વીની સપાટીને દોરેલા લંબને સમાવતા સમતલને તે સ્થળનો જિયોગ્રાફિક મેરિડિયન કહે છે. આ જિયોગ્રાફિક મેરિડિયનને આવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે પૃથ્વી પરના કોઈ એક સ્થળ પરથી પસાર થતા રેખાંશ, કોઈ એક રેખાંશ પસાર થતું હશે અને તે સ્થળ પર પૃથ્વીની સપાટીને દોરેલા લંબ, એને સમાવતું સમતલ, એને આપેલા સ્થળનો અથવા તે સ્થળનો શું કહેવાય? જિયોગ્રાફિક મેરિડિયન કહે છે. આ જિયોગ્રાફિક મેરિડિયન થયું. ધ્યાન રાખો, બુકમાં ભલે એક્ઝેક્ટ આવી રીતે વ્યાખ્યા ના લખી હોય, તમે આવી વ્યાખ્યા લખી શકો છો જિયોગ્રાફિક મેરિડિયન સમજાવવા માટે. ફરીથી ધ્યાન રાખો, પૃથ્વી પરનું કોઈ એક સ્થળ એટલે ધારો કે કોઈ એક ગામ અથવા તમે જે ગામની અંદર જે જગ્યાએ ઊભા છો તે જગ્યાએ ત્યાંથી એક રેખાંશ, ગમે તે એક રેખાંશ તો પસાર થતું જ હશે.
તો પૃથ્વી પરના કોઈ એક સ્થળેથી પસાર થતું રેખાંશ અને તે રેખાંશ પર સપાટીને દોરેલો લંબ, પૃથ્વીની સપાટીને દોરેલો લંબ, એ બંનેને સમાવતું સમતલ એટલે આપેલા સ્થળનો અથવા તે સ્થળનો જિયોગ્રાફિક મેરિડિયન કહેવાય, એટલે કે ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. બરાબર. બીજો એક મેરિડિયન છે મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન કોને કહીશું? તો જેવી રીતે પૃથ્વીની સપાટી પર આપણે રેખાંશ લીધો કોઈ એક સ્થળનો, એવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા લેવાની કે કોઈ એક સ્થળ, ધારો કે અહીંયા હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી એક રેખાંશ તો પસાર થાય છે, બરાબર વાત છે, પણ અહીંથી એક ચુંબકીય ક્ષેત્ર રેખા પણ પસાર થતી હશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કોઈ એક ક્ષેત્ર રેખા હું જ્યાં ઊભો છું ત્યાંથી પસાર થતી હશે, પણ એ રેખાંશ પર સંપાત નહીં થયેલી હોય. આપણે ગઈ વખતે જોયેલું કે પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એકબીજા પર સંપાત થતી નથી, એટલે ભૌગોલિક અક્ષને અનુરૂપ રેખાંશ હોય અને ચુંબકીય અક્ષને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. એટલે રેખાંશ જો કોઈ એક દિશામાં ઉત્તર દક્ષિણ આમ હશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા એનાથી અલગ દિશામાં થોડી હશે, અલગ રીતે હશે, એટલે બંને એકબીજા પર સંપાત થતા નથી. તો આપેલા સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને એ ક્ષેત્ર રેખા પરના બિંદુએ જ્યાં ઊભા છીએ ત્યાં દોરેલો લંબ, એ બંનેને સમાવતું સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. અહીંયા જે રીતે જો શું લખ્યું છે આપણે, પૃથ્વી પરના કોઈ એક સ્થળ પરથી પસાર થતા રેખાંશ, રેખાંશને બદલે આપણે શું લખી દેવાનું? ચુંબકીય ક્ષેત્ર રેખા, અને તે સ્થળ પર પૃથ્વીની સપાટીને દોરેલો લંબ, એને સમાવતા સમતલને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. એટલે મારે આ જે લખાણ છે એમાં ફેરફાર શું કરવાનો છે? રેખાંશને બદલે કયો શબ્દ વાપરવાનો છે? ચુંબકીય ક્ષેત્ર રેખા. હું રેખાંશને બદલે ચુંબકીય ક્ષેત્ર રેખા લઉં એટલે આખું સમતલ બદલાઈ જાય. એટલે એક સમતલ એ જિયોગ્રાફિક મેરિડિયન, બીજું સમતલ જે બને એનાથી અમુક ખૂણો બનાવતું હશે, એ બીજું સમતલ છે તે મેગ્નેટિક મેરિડિયન કહેવાય. એટલે મેગ્નેટિક મેરિડિયન માટે આપણે લખીએ કે પૃથ્વી પરના કોઈ એક સ્થળ પરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને તે સ્થળ પર પૃથ્વીની સપાટીને દોરેલા લંબને સમાવતા સમતલને તે સ્થળનો મેગ્નેટિક મેરિડિયન કહે છે. જો પૃથ્વી પરના કોઈ એક સ્થળ પરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને તે સ્થળ પર પૃથ્વીની સપાટીને દોરેલો લંબ, એ બંનેને સમાવતું સમતલ એટલે તે સ્થળનો શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન, એટલે કે ચુંબકીય ધ્રુવતલ. તો મેગ્નેટિક મેરિડિયન એટલે શું? એમાં તમારે આટલું લખી દેવાનું. એટલે આ બંને વ્યાખ્યાયિત થઈ ગયા. જિયોગ્રાફિક મેરિડિયન વ્યાખ્યાયિત થયું, મેગ્નેટિક મેરિડિયન વ્યાખ્યાયિત થયું. આ બે મેરિડિયન એ શું છે? તો બે સમતલો છે. એક ભૌગોલિક સમતલ છે એટલે કે ધ્રુવતલ છે, ધ્રુવતલ એટલે એને આપણે સમતલ કહીશું, અને બીજું મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય ધ્રુવતલ છે. પણ આ બંને સમતલ એકબીજા પર સંપાત થતા નથી, એક જ દિશામાં નથી, થોડાક ખૂણાઓ બનાવે છે. એટલે આ બે સમતલો વચ્ચે કોઈક ખૂણો બનતો હશે. તમે જે સ્થળે ઊભા છો ત્યાંથી આપણે એવું કીધું કે અહીંથી જિયોગ્રાફિક મેરિડિયન પણ હું કલ્પી શકું છું, એટલે એને વ્યાખ્યાયિત કરું છું, અને એ જ બિંદુએ મેગ્નેટિક મેરિડિયન પણ લઉં છું. આ મારી એક હથેળી એ જિયોગ્રાફિક મેરિડિયન છે અને બીજી હથેળી એ મેગ્નેટિક મેરિડિયન છે. તો તમે ઉપરથી આમ જોશો તો એ બંને વચ્ચે કંઈક ખૂણો બનતો દેખાશે. શું દેખાશે? બંને વચ્ચે કંઈક ખૂણો બનતો હશે.
તો બે મેરિડિયન, જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને આપેલા સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય છે. એટલે મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય તે લખીશું આપણે. મેગ્નેટિક ડેક્લિનેશન. જો મેગ્નેટિક ડેક્લિનેશન ને આપણે ડી વડે દર્શાવીએ છીએ. આમ તો થીટા વડે પણ દર્શાવી શકાય. જૂના કોર્સની અંદર આપણને થીટા પણ કીધેલો છે, ડી ઓર થીટા, ડી અથવા થીટા, પણ અહીંયા આપણે ડી લખીશું. આ બુકમાં આપણને ડી આપ્યો છે. તો મેગ્નેટિક ડેક્લિનેશન એ શું છે? તો આ બે સમતલો અથવા બે ધ્રુવતલો વચ્ચેનો ખૂણો છે. એટલે પૃથ્વી પરના કોઈ એક સ્થળ પાસેના જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. અને જુદા જુદા સ્થળો માટે મેગ્નેટિક ડેક્લિનેશનનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય. આ ખાસ ધ્યાન રાખો. જુદા જુદા સ્થળોએ મેગ્નેટિક ડેક્લિનેશનનું મૂલ્ય જુદું જુદું હોય. દરેક સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન અલગ અલગ હોય. આપણને અહીંયા દિલ્હી અને મુંબઈ, ભારતમાં દિલ્હી અને મુંબઈ એ બે સ્થળના ડેક્લિનેશનના મૂલ્ય આપ્યા છે. જો એ મૂલ્ય આપ્યા છે તમારે ખાસ યાદ રાખવાના છે. દિલ્હીમાં મેગ્નેટિક ડેક્લિનેશન 0 ડિગ્રી 41 મિનિટ પૂર્વ અને મુંબઈમાં 0 ડિગ્રી 58 મિનિટ પશ્ચિમ. દિલ્હીમાં 0 ડિગ્રી 41 મિનિટ પૂર્વ, એટલે ઈસ્ટ પૂર્વ. મુંબઈ માટે 0 ડિગ્રી મિનિટ છે 58 મિનિટ પશ્ચિમ. કોઈ સ્થળ જો વિષુવવૃત્ત પર હોય, વિષુવવૃત્ત પાસે મેગ્નેટિક ડેક્લિનેશનનું મૂલ્ય મોટું હોય, અને જેમ જેમ તમે વિષુવવૃત્તથી દૂર જતા જાઓ એમાં મૂલ્ય બદલાતું જાય. બરાબર? અહીંયા બુકમાં એક લાઈન કીધી છે, તમારે અંડરલાઈન કરવાનું. સોરી, વિષુવવૃત્ત પાસે મેગ્નેટિક ડેક્લિનેશનનું મૂલ્ય ઓછું હોય અને દૂર જાવ એમ વધતું જાય. અહીંયા આપણને એવું કીધું છે, વિષુવવૃત્ત પાસે મેગ્નેટિક ડેક્લિનેશનનું મૂલ્ય ઓછું હોય અને તમે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ એમ ડેક્લિનેશનનું મૂલ્ય શું થાય? વધતું જાય. આપણા જે દિલ્હી અને મુંબઈ તમે જુઓ તો આપણો વિષુવવૃત્ત છે ભારતના લગભગ દક્ષિણ છેડાથી થોડુંક જ નજીક છે, શ્રીલંકામાંથી પસાર થાય છે. એટલે આપણા દિલ્હી અને મુંબઈ એ વિષુવવૃત્તની નજીક કહેવાય. એટલે ડેક્લિનેશનના મૂલ્યો નાના છે. પણ તમે જેમ જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ એમ ડેક્લિનેશનના મૂલ્યો વધતા જશે. અને આ ડેક્લિનેશન જો આપેલા સ્થળનો ખબર હોય તો ફોકાયંત્ર પરથી તમને સાચી દિશાની ખબર પડે. એટલે દરિયામાં તમે જહાજ લઈને જતા હોય, એનો જે જહાજ ચલાવનાર જે હોય એનો ખલાસી, મુખ્ય ખલાસી, એને હોકાયંત્ર પરથી દિશા શોધવાની છે જહાજમાં. પણ એ કયા સ્થળે છે? એક તો સ્થળના અક્ષાંશ અને રેખાંશ એની પરથી એ સ્થળ નક્કી કરશે, અને બીજું હોકાયંત્રની સ્થિતિ પરથી ચુંબકીય અને ભૌગોલિક સ્થાનો એની વચ્ચેનો જે ખૂણો છે એના સમતલો વચ્ચેના, એ ખૂણા પરથી એને દિશાની ખબર પડશે કે અત્યારે હું આ જગ્યાએ છું. આ જગ્યાનો ધારો કે મુંબઈની નજીક હોય તો એના હોકાયંત્રમાં ભૌગોલિક દિશા અને ચુંબકીય દિશા
એ બંને વચ્ચેનો ખૂણો મુંબઈ પ્રમાણે બતાવતો હશે એટલે એને ખબર પડે કે આ જગ્યાએ છે. એટલે દિશા શોધવામાં આ ડેક્લિનેશન બહુ જ અગત્યનો છે. આની દરેક સ્થળના ડેક્લિનેશનના મૂલ્યો શોધીને નક્કી કરેલા છે અને એ મૂલ્ય તમને હોકાયંત્રમાં જે બતાવે છે એ પ્રમાણે તમે એની દિશા નક્કી કરી શકો. એટલે આ ડેક્લિનેશન એ બહુ જ મહત્વની વસ્તુ છે. જો એની વ્યાખ્યા શું આપી આપણે? પૃથ્વી પરના કોઈ એક સ્થળ પાસેના જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો બને તે ખૂણાને શું કહીશું આપણે? મેગ્નેટિક ડેક્લિનેશન, અથવા એકલું ડેક્લિનેશન એવું કહેવું હોય તો એ કહેવાય. એને દિક્પાત કોણ એવું કહેવું હોય તો પણ કહેવાય. અને એને સંજ્ઞા ડી વડે આપણે દર્શાવીશું. પછી ચોથો શબ્દ છે મેગ્નેટિક ડીપ એંગલ, અથવા એંગલ ઓફ ડીપ એવું પણ કહેવાય છે ઘણી વખત એને. આના માટે આવો શબ્દ પણ લખેલો હોય, એંગલ ઓફ ડીપ, અથવા ડીપ એંગલ એકલું એવું પણ લખાય, જેના માટે ગુજરાતીમાં લઈએ તો નમન કોણ અથવા નતિ કોણ એવું કહેવાય છે. તો આ ડીપ એંગલ એ શું છે? તો આપણે બે સમતલ વ્યાખ્યાયિત કર્યા, બે ધ્રુવતલ વ્યાખ્યાયિત કર્યા. કયા? એક જીઓગ્રાફિક મેરિડિયન, બીજું મેગ્નેટિક મેરિડિયન. હવે મારી જોડે એક ચુંબકીય સોય અથવા ગજિયો ચુંબક છે. એને એક દોરી વડે મુક્ત ભ્રમણ કરી શકે એવી રીતે લટકાવું છું કોઈ સ્ટેન્ડ પરથી. એક સ્ટેન્ડ સાથે એક દોરી બાંધેલી છે, બીજા છેડે આપણે ગજિયો ચુંબક બરાબર સેન્ટરમાંથી એને બાંધી દીધો. જો ગજિયા ચુંબકને તમે એ દોરી વડે લટકાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બે છેડાથી બરાબર સરખું અંતર સેન્ટર આવે એવી રીતે દોરી બાંધી દેવાની. એટલે દળ બે બાજુ કેવું વેચાઈ જાય? સરખું. ચુંબકને બદલે ધારો કે સાદો કોઈ સળિયો હોય આપણી જોડે, એક સરખી જાડાઈનો સળિયો છે, એને બરાબર સેન્ટરમાંથી બાંધીને લટકાવું તો એ કેવો રહેશે? સાદો સળિયો છે, ચુંબક નથી, કોઈ પણ ધાતુનો સળિયો છે, અથવા કોઈ લાકડાની પટ્ટી છે, અથવા લાકડાનો એવો નળાકાર જેવો કોઈ આકાર બનાવ્યો છે તમે, જેની એક સરખી જાડાઈ હોય, અને બરાબર સેન્ટરમાંથી બાંધી દઈએ તો શું થાય? તો એ કમ્પ્લીટ સમક્ષિતિ જ રહેશે. સાદો સળિયો છે, આ જે ચુંબક છે એવો સળિયો નથી, એટલે કે ચુંબક નથી આપણી જોડે, પણ એક સાદો સળિયો છે. એને બરાબર સેન્ટરમાંથી બાંધી દઉં અને પછી લટકાવું ભ્રમણ કરી શકે છે, તો જ્યારે એ સ્થિર થશે ત્યારે એ કમ્પ્લીટ પૃથ્વીની સપાટીને સમાંતર સમક્ષિતિ જશે. પણ ગજિયા ચુંબકમાં એવું નહીં થાય. ગજિયા ચુંબકને તમે બરાબર સેન્ટરમાંથી બાંધો. તમે આવો પ્રેક્ટિકલ કરી શકો છો, ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો કે એની બરાબર લંબાઈ માપી લો, લંબાઈનું બરાબર એનું મધ્ય બિંદુ નક્કી કરો, મધ્ય બિંદુએ એક દોરી બાંધી દો, બરાબર મધ્ય બિંદુ પર આવે એવી રીતે, અને એને એક સ્ટેન્ડ પરથી લટકાવો. થોડોક સમય આમ દોલન કર્યા કરશે, ચુંબકીય ક્ષેત્રમાં પહેલેથી નહીં ગોઠવાયું હોય તો, અને અમુક સમય પછી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. એ ગોઠવાશે ખરું. કયા સમતલમાં ગોઠવાશે? આપણા બે સમતલો છે, જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. એ બે મેરિડિયનમાંથી આપણી જોડે જે ચુંબક છે, જેને મુક્ત ભ્રમણ કરી શકે એવું તો લટકાવેલું છે, તો કઈ રીતે કયા સમતલમાં ગોઠવાશે? તો હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાશે. તમે ફોર્સફુલી એને બીજી દિશામાં ના લઈ જાઓ તો, એટલે કે એને મુક્ત રીતે, એને જે રીતે ગોઠવાવું હોય તે તમે ગોઠવા દેશો તો એ મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાશે. અને મેગ્નેટિક મેરિડિયનમાં એ સમક્ષિતિ જ રહેશે એવું નથી, ભલે બરાબર સેન્ટરથી બાંધ્યું છે, એ થોડુંક કોઈ એક બાજુ નમેલું રહેશે, આમ કાં તો આ બાજુ કાં તો આ બાજુ, પણ આપણી વિષુવવૃત્તની નજીક છે એટલે બહુ નમેલું નહીં રહે. પણ ધારો કે તમે વિષુવવૃત્તથી શક્ય એટલા દૂર જતા હો તો શું થશે? તો એ જેટલા દૂર જશો એમ વધારે નમતું જશે, ભલે બરાબર સેન્ટરમાંથી બાંધેલું છે. આ સ્ટેન્ડ સાથેની આખી સિસ્ટમ લઈ અને તમે અલગ અલગ સ્થળોએ જશો તો અલગ અલગ સ્થળે એનું નમન તમને જુદું જુદું મળશે. તો મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે જે ચુંબકીય સોય જે ખૂણો બનાવશે, સમક્ષિતિજ લાઈન આવી રીતે છે અને ચુંબકીય સોય તમારી આવી રીતે રહે છે, ભલે બરાબર સેન્ટરમાંથી બાંધી છે, બે બાજુ સરખું દળ વેચાય રીતે બાંધેલી છે, છતાં પણ એ ચુંબકીય સોય ક્યાં તો આ રીતે નમેલી રહેશે, કાં તો આ રીતે નમેલી રહેશે. એ તમે જે સ્થળે છો, કયા સ્થળે છો એની પર ડિપેન્ડ છે. સમક્ષિતિજ પણ રહી શકે, પણ ક્યાં સમક્ષિતિજ રહેશે? એક્ઝેક્ટ વિષુવવૃત્ત પર. જો તમે એક્ઝેક્ટ વિષુવવૃત્ત પાસે ઊભા છો, તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી આપણું વિષુવવૃત્ત પસાર થાય છે, અને એમાં ચુંબકીય વિષુવવૃત્ત. કયું? ચુંબકીય વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત જ્યાંથી પસાર થાય છે
તે જગ્યાએ તમે ચુંબકીય સોય લઈને ઊભા છો અને બરાબર સેન્ટરમાંથી બાંધી છે તો એ સમક્ષિતિજ જ રહેશે અને વિષુવવૃત્તથી જેમ જેમ દૂર જશો એમ નમતી જશે. ધારો કે ઉત્તર ધ્રુવ તરફ જાઓ તો આમ નમે છે, તો વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તો આ રીતે નમતી જશે. એટલે આવી રીતે ચુંબકીય સોય રહેશે. ગોઠવાશે મેગ્નેટિક મેરિડિયનમાં, એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં રહેલી ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે તેને આપેલા સ્થળનો શું કહેવાય છે? ડીપ એંગલ કહેવાય છે. અને સોય જે રીતે રહે છે એ ખરેખર કેમ એવી રહે? તો આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની એ રીતે છે. એટલે કોઈ એક સ્થળે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા અને મેગ્નેટિક મેરિડિયનની સમક્ષિતિજ લાઈન, ચુંબકીય સોય આપણી મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાય છે, એટલે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખા પણ મેગ્નેટિક મેરિડિયનમાં જ છે. તો મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાએ બનાવેલો ખૂણો એટલે તે સ્થળનો ડીપ એંગલ અથવા મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. આ પણ પૃથ્વી પરના કોઈ એક સ્થળે, અને જુદા જુદા સ્થળે આ મેગ્નેટિક ડીપ એંગલ કેવો હશે? જુદો જુદો હશે. એટલે એને પણ આપણે લખીએ મેગ્નેટિક ડીપ એંગલ. પૃથ્વી પરના કોઈ એક સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાએ મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર રેખાએ મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડીપ એંગલ કહે છે. મેગ્નેટિક ડીપ એંગલને આપણે આઈ વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? આઈ વડે. ધ્યાન રાખો, અહીંયા ધારો કે હું જે સ્થળે ઊભો છું ત્યાં આ મારી હથેળી એ મેગ્નેટિક મેરિડિયન છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતે હશે? ધારો કે મેં જે ચુંબકીય સોય અહીંયા મેગ્નેટિક મેરિડિયનમાં સ્થિર થાય એવી રીતે લટકાવી છે, એ ચુંબકીય સોય આવી ત્રાસી રહેતી હશે. તો એ ચુંબકીય સોય અને આ મારી એક આંગળી છે સમક્ષિતિજ લાઈન છે, તો એ સમક્ષિતિજ લાઈન અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા આ બાજુ હશે. તો આ લાઈન અને આ લાઈન એ બંને વચ્ચે જે ખૂણો બનશે તેને શું કહેવાય? મેગ્નેટિક ડીપ એંગલ. ધારો કે આ સમક્ષિતિજ લાઈન છે અને ચુંબક આવી રીતે ગોઠવાયું છે, તો આ બંને વચ્ચે અહીંયા કંઈક ખૂણો બને છે. તો આ જે ખૂણો બને છે એને આપેલા સ્થળનો શું કહેવાય? મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. પણ આ ચુંબક છે કયા સમતલમાં હશે? તો મેગ્નેટિક મેરિડિયનમાં. અને આ સમક્ષિતિજ લાઈન પણ કયા સમતલમાં હશે? મેગ્નેટિક મેરિડિયન. એટલે મેગ્નેટિક ડીપ એંગલ એ મેગ્નેટિક મેરિડિયનમાં હોય, જીઓગ્રાફિક મેરિડિયનમાં નહીં. જે મેગ્નેટિક મેરિડિયનમાં જે ખૂણો બને છે તે આપેલા સ્થળનો સાચો ડીપ એંગલ કહેવાય. પછી ઘણી વખત એવું બને કે મારી જોડે જે ચુંબક છે એ ચુંબકને હું મેગ્નેટિક મેરિડિયનમાં ના રહેવા દેતા, થોડોક ધક્કો મારીને એને લઈ જાઉં જીઓગ્રાફિક મેરિડિયનમાં. તો અહીંયા મેગ્નેટિક મેરિડિયનમાં એ જેટલો ખૂણો બનાવતું હતું એટલો જીઓગ્રાફિક મેરિડિયનમાં નહીં હોય, એ જુદો હશે, પણ એ ખોટો એંગલ ઓફ ડીપ હશે અથવા ખોટો ડીપ એંગલ હશે. તમે ફોર્સફુલી એને લઈ જાઓ છો અને કોઈક રીતે એને પકડી રાખ્યો, સહેજ સપોર્ટ આપી રાખ્યો અને જીઓગ્રાફિક મેરિડિયનમાં ગોઠવી તો જીઓગ્રાફિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે એને ખૂણો બનાવ્યો, તો જીઓગ્રાફિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે તમારી ચુંબકીય સોય જે ખૂણો બનાવે છે તે સાચો ડીપ એંગલ નહીં હોય, એ ખોટો હશે. અને એવા પણ દાખલા આપણે આવશે અથવા એમસીક્યુ આવશે કે બીજા કોઈ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સિવાયના સમતલમાં એંગલ ઓફ ડીપ આપ્યો હોય તો એની પરથી જીઓગ્રાફિક મેરિડિયનમાં સાચો એંગલ ઓફ ડીપ કેટલો છે તે આપણે શોધી શકીએ. એના દાખલા પણ આપણે ગણીશું. પણ પહેલા આ ચાર શબ્દો આપણા જે છે, ચાર પ્રાચલો કહેવાય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો કહેવાય આને. તો આ પ્રાચલોને આપણે વ્યાખ્યાયિત કરવા છે. જો અહીંયા જો આપણે આકૃતિ દોરી નથી, આ બધા જ પ્રાચલો એક જ આકૃતિમાં આવે એવી આકૃતિ આપણે દોરી શકીએ. નામ નિર્દેશવાળી એવી આકૃતિ આપણને પૂછી શકાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બધા પ્રાચલો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો એક જ આકૃતિમાં દર્શાવો, તો એવી આકૃતિ આપણે દોરીશું.
પણ પહેલા 4 શબ્દોની વ્યાખ્યા ખાસ એની તમારે સમજી લેવાની, બરાબર? તો પહેલા આટલું તમે લખી લેશો. જો હવે બીજો પ્રશ્ન આપણો છે, હમણાં કીધું આપણે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બધા જ પ્રાચલો, એટલે 4 જે આપણે વ્યાખ્યાયિત કર્યા તે, અને એ પ્રાચલો છે એને એક જ આકૃતિમાં શું કરવાના? દર્શાવે છે. તો આ આકૃતિ આપણે દોરી છે, એમાં આ એક સમતલ છે, જુઓ, સમતલ PQRS, જે આપણા બોર્ડના સમતલમાં જ છે એવું સમજો. એ કયા સમતલમાં છે? બોર્ડના સમતલમાં. એને આપણે મેગ્નેટિક મેરિડિયન કહીશું. શું કહીશું? મેગ્નેટિક મેરિડિયન. કોઈ એક સ્થળનું મેગ્નેટિક મેરિડિયન છે. પછી બીજું સમતલ આમ બતાવ્યું છે આપણે, PQ'RS. આ PAS લાઈન તો એક જ છે બંને સમતલ. એ સમતલ છે એ PQ'RS સમતલ છે, એ જીઓગ્રાફિક મેરિડિયન છે આપણું. કયું મેરિડિયન છે? જીઓગ્રાફિક મેરિડિયન છે. પછી મેગ્નેટિક ડેક્લિનેશન, આ બે સમતલો PQRS અને PQ'RS, એની વચ્ચે બનતો ખૂણો છે આ D છે, એ મેગ્નેટિક ડેક્લિનેશન છે. પછી જે સ્થળે આપણે ઊભા છીએ, જે આપણે મેગ્નેટિક મેરિડિયન વ્યાખ્યાયિત કર્યું છે, PQRS આપણું મેગ્નેટિક મેરિડિયન છે, એ મેગ્નેટિક મેરિડિયનની અંદર ચુંબકીય ક્ષેત્રરેખા આવી રીતે છે. આ ચુંબકીય ક્ષેત્રરેખા આપણે બતાવી છે. આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે એવું સમજો. ચુંબકીય ક્ષેત્રને BE વડે દર્શાવ્યું છે. અર્થ મેગ્નેટિક ફિલ્ડ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એટલે એને BE વડે દર્શાવ્યું છે. આ જે ચુંબકીય ક્ષેત્રરેખા છે અથવા ચુંબકીય ક્ષેત્ર છે, એ મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, કોણ? ચુંબકીય ક્ષેત્રરેખા. તો એ જે ખૂણો બને છે તે I વડે દર્શાવ્યો છે. આ એંગલ ઓફ ડીપ છે, અથવા મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય એને. એટલે ચારે ચાર વસ્તુ આવી ગઈ. જો પહેલું કયું સમતલ? PQRS સમતલ, એને શું કહીશું? મેગ્નેટિક મેરિડિયન. બીજું સમતલ PQ'RS, જીઓગ્રાફિક મેરિડિયન. પછી એંગલ D, બે સમતલો વચ્ચેનો ખૂણો છે, એને મેગ્નેટિક ડેક્લિનેશન. અને મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર છે એ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે તે મેગ્નેટિક ડીપ એંગલ. બીજું, આ ચુંબકીય ક્ષેત્રરેખા દરેક વખતે આટલો જ ખૂણો બનાવે એવું જરૂરી નથી. D પણ જુદો હોઈ શકે, I પણ જુદો હોઈ શકે, પણ આ કોઈ એક સ્થળ માટે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. હવે જો આ ચુંબકીય ક્ષેત્રરેખા અહીંયા P બિંદુને ઉગમ બિંદુ ગણી લઉં, તો ચુંબકીય ક્ષેત્રરેખાના બે ઘટકો મળે મને. એક PQ ની દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં, અને એક PS દિશામાં એટલે કે સમક્ષિતિજ સાથે 90 ના ખૂણે. એટલે પરસ્પર લંબ એવા બે ઘટકો મળે. કોના? આ ચુંબકીય ક્ષેત્રના. ચુંબકીય ક્ષેત્રના પરસ્પર લંબ એવા બે ઘટકો મળે. એ બે ઘટકોમાં એક ઘટક આ સમક્ષિતિજ ઘટક કહેવાય. આ ચુંબકીય ક્ષેત્રનો આ બાજુ જે ઘટક મળે એ સમક્ષિતિજ ઘટક, જેને HE વડે દર્શાવે છે, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. ઘણી વખત એને BH વડે પણ દર્શાવાય છે, HE અથવા BH, B હોરિઝોન્ટલ એમ. પણ અહીંયા આપણને HE વડે દર્શાવ્યો છે. જૂની બુકમાં તમે જોશો તો BH વડે દર્શાવ્યો છે. પછી બીજો ઘટક આ બાજુ, જેને ZE વડે દર્શાવ્યો છે, આ શિરોલંબ ઘટક છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક? શિરોલંબ ઘટક. આ શિરોલંબ ઘટક છે એને ZE વડે દર્શાવ્યો. કોઈ વખતે BV વડે પણ દર્શાવે છે. B વર્ટિકલ, શિરોલંબ એટલે વર્ટિકલ, અને સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ. એટલે સિમ્બોલ આપણે જે લખવો હોય તે, પણ બુકમાં જે સિમ્બોલ લખ્યો છે તે લખીએ છીએ આપણે. તો અહીંયા જુઓ, એક કાટકોણ ત્રિકોણ બને છે. અહીંથી એક લાઈન દોરું, તો અહીંયા 90 નો ખૂણો બને. એટલે એક કાટકોણ ત્રિકોણ બન્યો. એનો આ કર્ણ છે. તો ખૂણાની પાસેની બાજુ લઉં તો મારે cos વિધેય લેવું પડે. આપણે
સદિશના ઘટકો શીખ્યા છે એ વખતે સદિશ એ હોય અને x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો ખૂણાની પાસેનો ઘટક એ cos લેતા હતા અને સામેનો ઘટક એ શું લેતા હતા? sin. આ ZE છે એને બરાબર સમાંતર લાઈન છે એટલે આને પણ હું ZE કહી શકું. અને આ HE છે, આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો થયા. તો એ બે ઘટકો આપણે લખવા છે. આકૃતિ પરથી હું tan I લખું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવું લખી શકાય. પણ પહેલા જુઓ, આ જે સમતલો બધા લખ્યા છે એના માટે એ બાજુમાં આપણે લખી લઈએ પહેલા કે આકૃતિમાં PQRS. આ PQRS એ શું છે? તો મેગ્નેટિક મેરિડિયન છે. પછી PQ ડેશ R ડેશ S. P અને S એમ ના, P ડેશ S ડેશ એવું નથી લખવાનું. બધામાં ડેશ નથી કરતા આપણે કે P ડેશ Q ડેશ R ડેશ S ડેશ એવું નથી લખતા. આખું સમતલ અલગ નથી, એક લાઈન તો કોમન છે બેની. આપણે ચોપડી હોય અથવા નોટબુક હોય તો નોટબુક અથવા ચોપડી, જો મેં આ એક સમતલ છે અને એક સમતલ ગણી લો તો આ મેગ્નેટિક મેરિડિયન છે. એના બેક સાઈડ પર બીજું સમતલ પણ કેવું છે? થોડુંક ત્રાસું છે. બીજું સમતલ થોડુંક ત્રાસું છે તો બે સમતલો વચ્ચે શું બને છે? કંઈક ખૂણો બને છે. એટલે બેક સાઈડ આ સમતલ છે એવું બતાવ્યું છે આપણે. પણ બેની એક લાઈન તો કેવી છે? કોમન છે. બંને એક જગ્યાએ જોડાયેલા છે, એક રેખા પર જોડાયેલા છે બંને સમતલો એકબીજા સાથે. એના જેવી આકૃતિ બને. તો P Q ડેશ R ડેશ S આ સમતલ છે એ જિયોગ્રાફિક મેરિડિયન છે. જિયોગ્રાફિક મેરિડિયન. પછી આ D વડે જે દર્શાવ્યો છે ખૂણો D, આ D એ ખૂણો છે, ધ્યાન રાખો અહીંયા. એને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. મેગ્નેટિક ડેક્લિનેશન. અને I વડે જે દર્શાવ્યો છે એ મેગ્નેટિક ડીપ એંગલ છે. I વડે દર્શાવીએ શું છે? મેગ્નેટિક ડીપ એંગલ છે. હવે જો અહીંયા આકૃતિ પરથી tan I બરાબર હું શું લખી શકું? આ આકૃતિમાં આ કાટકોણ ત્રિકોણમાં tan I એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે શું થાય? ZE. એટલે ZE અપોન પાસેની બાજુ એટલે શું થાય? HE. તો tan I બરાબર ZE અપોન HE. જો મને ZE અને HE ના મૂલ્યો ખબર હોય તો આપેલા સ્થળનો હું ડીપ એંગલ અથવા એંગલ ઓફ ડીપ શોધી શકું. આપેલા સ્થળનો શું શોધી શકાય? એંગલ ઓફ ડીપ શોધી શકાય. પછી એંગલ ઓફ ડીપ આપ્યો હોય તો HE અને ZE શોધવા હોય તો, અથવા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય, આ BE છે, ચુંબકીય ક્ષેત્ર અને I બે આપ્યા હોય તો એની પરથી HE શોધી શકાય. મારે આ પાસેની બાજુ લેવી હોય તો આનું cos વિધેય લેવું પડે. એટલે cos I બરાબર પાસેની બાજુ એટલે HE અપોન કર્ણ એટલે શું? BE. તો HE શોધવા હોય તો સૂત્ર શું બને? HE શોધવા હોય તો સૂત્ર કયું બને? તો HE બરાબર BE cos I. જો આ એક પરિણામ, આ બીજું પરિણામ. એ જ રીતે sin I લો આકૃતિ પરથી. તો sin I બરાબર ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin θ એટલે આપણે સામેની બાજુ ભાગ્યા કર્ણ લઈએ છીએ. તો અહીંયા sin I એટલે સામેની બાજુ એટલે ZE અપોન BE. એટલે ZE નું સૂત્ર શું થાય? તો ZE બરાબર BE sin I. આ પરિણામ નંબર 3. ખરેખર હું 3 ને 2 વડે ભાગી દઉં, ZE અપોન HE કરું
તો BE B ઉડી જાય, sin i upon cos i એટલે tan i એટલે આ સૂત્ર છે ખરેખર બીજા અને ત્રીજા સૂત્ર પરથી મળેલું છે. ટૂંકમાં કઈ વસ્તુ શોધવી છે એના આધારે સૂત્ર આપણે વાપરવાનું. ધારો કે મને એંગલ ઓફ ડીપ આપેલો છે અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોઈ એક સ્થળે, તો આપેલા સ્થળે H E અને Z E શોધવા હોય તો આ સૂત્રો વાપરવાના. I ની કિંમત મૂકી દો, B ની કિંમત મૂકી દો એટલે H E મળી જાય. I ની કિંમત મૂકો, B ની કિંમત મૂકો એટલે Z E મળી જાય. અહીં I ના cos લેવાના, અહીંયા I નું sin લેવાનું. ધારો કે તમને H E અને Z E આપ્યા હોય ને I શોધવો હોય, Z E અને H E આપ્યા હોય ને I શોધવો હોય તો tan I બરાબર Z E upon H E સૂત્ર લઈ લો. એટલે આ ત્રણ સૂત્રો યાદ રાખો એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે તમે I, BE, HE અને ZE એમાંથી જે શોધવાનું હોય આપેલા મૂલ્યો પરથી, એ ચારમાંથી કોઈ બે મૂલ્યો આપ્યા હોય તો બાકીના મૂલ્યો શોધી શકાય. તો આવી ગણતરી આપણે કરી શકીએ. એટલે આ ઘટકો પણ એના ખાસ યાદ રાખવાના. tan I એટલે શિરોલંબ ઘટક ભાગ્યા સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો. પછી સમક્ષિતિજ ઘટક મારે શોધવું હોય તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને cos I વડે ગુણવાના, એટલે કે BE cos I, જે I એટલે એંગલ ઓફ ડીપ છે. એ જ રીતે ZE શોધવા હોય, શિરોલંબ ઘટક શોધવો હોય, આ સમક્ષિતિજ ઘટક હતો, આ શિરોલંબ ઘટક છે. શિરોલંબ ઘટક શોધવા હોય તો BE sin I લેવાના. એટલે આ મૂલ્યો પરથી તમે આ સૂત્રો પરથી તમે જે મૂલ્યો જરૂરી હોય એવા શોધી શકો. તમારે આવી આકૃતિ દોરી દેવાની. ધ્યાન રાખો, બુકમાં આ આકૃતિ નવી બુકમાં નથી આપી, જૂની બુકમાં આકૃતિ હતી. નવી બુકમાં જે આકૃતિ આપી છે આખું 3D માં બોક્સ આખું બતાવ્યું છે, પણ એ આકૃતિમાં તમને જલ્દી ખ્યાલ નહીં આવે, એટલે આપણે આ આકૃતિ તમારે દોરી દેવાની. અને આ આકૃતિ દોરો તો કશું ખોટું નથી. ધ્યાન રાખો, તમે તમારી નોટબુકની અંદર આકૃતિ દોરતા હોય તો નોટબુકમાં સીધું પહેલું જે સમતલ બતાવી દો નોટબુકના સમતલમાં જ, એને જ મેગ્નેટિક મેરિડિયન લેવાનું. એટલે પેલા B ને બતાવી શકાય આમાં. જો આ ફ્રન્ટ સાઈડ PQRS ને હું જીઓગ્રાફિક મેરિડિયન લઉં અને પેલું બેક સાઈડ છે એને મેગ્નેટિક મેરિડિયન લઉં તો શું થાય? તો આ B મારે કેવી રીતે બતાવવા? બેક સાઈડના સમતલમાં સીધે સીધા બતાવવું અઘરું છે. એટલે આપણે શું કર્યું, ફ્રન્ટ સાઈડનું જે સમતલ છે આપણા બોર્ડના સમતલમાં જે છે તે સમતલને મેગ્નેટિક મેરિડિયન લેવાનું, અને બેક સાઈડ થોડું ત્રાસું કરીને આમ સમતલ જે બતાવ્યું છે તે જીઓગ્રાફિક મેરિડિયન લેવાનું. એટલે એક જ આકૃતિમાં બધું જ આવી ગયું. આ ચાર વસ્તુ જે લખી તે પણ આવી ગઈ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું, એના ઘટકો પણ આવી ગયા. એક વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન આવી રીતે જ પૂછાયેલો છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો એક જ આકૃતિમાં દર્શાવી એનું નામ નિર્દેશન કરવાનું. એટલે પ્રાચલોની નામ નિર્દેશ સાથેની આકૃતિ દોરવાની. તો આકૃતિમાં જેટલું જેટલું બતાવ્યું છે તે બતાવી અને બાજુમાં આટલું લખી દો એટલે આ 2 માર્કનો પ્રશ્ન થયો. કેટલા માર્કનો પ્રશ્ન થયો? 2 માર્કમાં પૂછી શકાય. આકૃતિ દોરીને ખાલી આટલું જ લખવાનું છે તમારે, બીજું કશું જ વધારાનું લખવાનું નથી. બરાબર? તો એક જ આકૃતિમાં બધા જ પ્રાચલો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવી ગયા. અને આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આને લગતા દાખલા આપણે ગણીશું. બરાબર? આજે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. જુઓ, પૃથ્વીના ચુંબકત્વની ચર્ચા આપણી પૂરી થઈ. ગઈ વખતે જે લેક્ચર આપણે લીધેલું તે અને આજે જે સમજ્યા તે, આ બધું પૃથ્વીના ચુંબકત્વ માટેનું છે. અને એ ચર્ચા આપણી અહીંયા આજે પૂરી થાય છે.